ટ્રેકિંગ તરીકે અહીંયા દર વર્ષે આવે છે, આ વર્ષે પણ ઉપસ્થિત છે. ધીરુભાઈનું પણ આપણે ખૂબ જોરદાર તાળીઓથી એકવાર ફરી સ્વાગત કરી લઈએ. ધીરુભાઈ, અમને ખૂબ ખૂબ આનંદ થાય છે આપ અહીંયા પધાર્યા. અમારા એવા દાતાશ્રી એવા ભાઈલાલભાઈ જાગાણી અમને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. આજે આપણા મહેમાન બન્યા છે એવા ભાઈલાલભાઈ જાગાણી સતત 15 વર્ષ સુધી તો એ હાજર રહ્યા છે અને આજે ફરી 10 વર્ષ પછી અહીંયા ઉપસ્થિત થયા છે. અમને ખૂબ આનંદ છે. એકવાર જોરદાર તાળીઓથી ભાઈલાલભાઈ જાગાણીને આપણે વધાવીએ. આજીવન દાતા છે. મિત્રો, વાત કરીએ તો પ્રસંગ ઉજવવા માટે સૌનો સહકારની જરૂર પડતી હોય. ગોવા પટેલ સમાજના ટ્રસ્ટી મંડળ અને કાર્યકરી ભાઈઓનો ખૂબ આમાં મહેનત રહી છે. ખૂબ એમનો આનંદથી એણે કાર્ય નિભાવ્યું છે. આપ જોઈ શકો છો કે આટલો સરસ મજાનો અહીંયા ઉત્સવ ઉજવાતો હોય, એટલું સરસ મજાનું આયોજન હોય, ભોજન સમારંભની વ્યવસ્થા હોય, સાથે સવારે જ્યારે જાન અહીંયા પધારતી હોય ત્યારે એમને સ્વાગત અને નાસ્તા ઉતારાની વ્યવસ્થા કરી હોય. એવા કાર્યકર ભાઈઓ સાથે ટ્રસ્ટી મંડળ તેમજ આ પ્રસંગમાં જે કઈ લોકો સહયોગી તરીકે આવ્યા છે એવા ચેનલવાળા ભાઈ હોય કે પછી કોઈ પણ જાતની પાર્કિંગની વ્યવસ્થા માટે હોય, તમામ ગામથી પધારેલા જે ટ્રસ્ટી મંડળ હોય એ તમામ જ્યારે અહીંયા ભેગા થાય ત્યારે આજે સતત આવો 31મો સમૂહ લગ્નનું આયોજન અમે કરી શકતા હોઈએ છીએ. વિશેષ તો સમારોહ ત્યારે જ દીપી ઉઠે કે જ્યારે મહેમાનો હોય, મંચસ્થ મહાનુભાવો હોય અને આવું સરસ મજાનું પ્લેટફોર્મ હોય અને આપણે બધા શાંતિથી એને સાંભળવા માટે ઉત્સુક હોઈએ અને આ સમારોહને આપણે સફળ બનાવવા તરફ જ્યારે પગલાં માંડીએ ત્યારે આપણે ખરેખર ધન્યતા અનુભવતા હોઈએ છીએ કે અમે કરેલી મહેનત, અમારું જે સ્વપ્નું અને અમારા જે અવરખાઓ હોય છે એને સાકાર કરવામાં જ્યારે બધાનો સહયોગ મળે ત્યારે અમને ખૂબ આનંદ થાય છે કે આવો ઉત્સવ અમારા આંગણે દર વર્ષે ઉજવાય. અમારા અહોભાગ્ય છે. આ એક સમૂહ લગ્ન સમારોહ નહીં પણ એક દૈવિક કાર્ય છે. સમજો, સારા એ ગુજરાતમાં જ્યારે અનેક જગ્યાએ કાર્યક્રમો થતા હોય, સમૂહ લગ્ન થતા હોય, અનેક જ્ઞાતિઓમાં થતા હોય, એને આપણે વધાવીએ. એક સારો કાર્ય છે, ક્રાંતિની કેડી છે. પણ સતત 30 વર્ષ અને આજે 31મું વર્ષ જો ક્યાંય સમૂહ લગ્ન સમારોહમાં ઉજવાતો હોય તો ગુજરાતમાં ઘોબા ગામ પ્રથમ છે. આપણે જોરદાર તાળીઓથી આ ઉત્સવને વધાવી લઈએ. અમને એનો ખૂબ આનંદ છે કે 31 વર્ષ સુધી આ નાનું એવું ગામ, નાના નાના અમારા કાર્યકર ભાઈઓ, એમાં કોઈ મોટું વ્યક્તિત્વ નથી. કદાચ આપણે સાંભળ્યું હશે કે આ સમારોહનો તમામ ખર્ચ એક દાતા તરફથી છે, ફલાણા સમારોહનો તમામ ખર્ચ એક દાતા. અમે એવું ક્યારે અમારામાં એવું આવ્યું નથી, પણ સૌને સાથે રાખીને બધા દાતાઓની દાનની સરવાણી અહીંયા વહેડાવીને આ કાર્યક્રમને અમે ઉજળો બનાવીએ છીએ. આર્થિક જરૂરિયાત તો હોય જ છે, પણ ક્યારેય અમને એની ચિંતા નથી રહી, કારણ કે આ કાર્યક્રમની સુવાસ જ એવી છે કે અમને એવા પ્રોત્સાહનો મળ્યા છે કે તમે કાર્યક્રમ હંમેશા ચાલુ રાખો, આ સમૂહ લગ્ન ક્યારેય બંધ નહીં કરતા. એવા અમને જ્યારે શબ્દો સાંભળવા મળે ને ત્યારે અમને દર વર્ષે આગલા વર્ષનો કાર્યક્રમનું આયોજન કરવામાં ખૂબ પ્રોત્સાહન મળે છે. અહીંયા અનેક મહાનુભાવો ઘોબા ગામના આંગણે આવી ચૂક્યા છે. આજે 31 વર્ષથી જ્યારે આયોજન થતું હોય ત્યારે લગભગ કોઈ પણ રાજકીય વ્યક્તિત્વ એવું ના હોય કે જે ઘોબા ગામને આંગણે આવ્યું ના હોય, કોઈ એવા સમાજ શ્રેષ્ઠીઓ ના હોય કે જે ઘોબા ગામનું નામ સાંભળ્યું ના હોય, કે અહીંયા પધાર્યા ના હોય, કે અમને એમના દર્શનનો લાભ ન મળ્યો હોય. તમામ વ્યક્તિઓ 1 વખત 2 વખત કે 5 વખત જ્યારે ઘોબા ગામના આંગણે કાર્યક્રમ માણીને જાય છે ત્યારે અમને સરસ મજાનો રિસ્પોન્સ એ મળે છે કે ખરેખર તમે જે કાર્ય કરો છો એ સરસ મજાનું કાર્ય છે, દૈવી કાર્ય છે, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથેનું આ કાર્ય છે. આ એવું કાર્ય છે અને એવા સમૂહ લગ્નો છે કે જ્યાં તમને અનેક વ્યક્તિઓ સમાજને અનુરૂપ માર્ગદર્શન આપવાના છે. શા માટે આપણે સમૂહ લગ્ન કરવા જોઈએ, આનો ફાયદો શું, અને આપણે આપણું જીવન કઈ રીતે ધન્ય અને સુખી બનાવી શકીએ, એ માટેના શબ્દો, એ માટેનું વક્તવ્ય અને એ પ્રોત્સાહન આપણને અહીંયાથી મળવાનું છે. આ ફક્ત લગ્નોત્સવ નથી, પણ આ એક સમાજ સુધારણાનું એક પ્લેટફોર્મ પણ છે. મિત્રો, આનંદ થાય છે કે ઘોબા ગામમાં સમૂહ લગ્નની શરૂઆત હોય ત્યારે જ્યાં સુધી લગ્નની શરૂઆત થાય અને લગ્ન પૂર્ણ ન થાય ત્યાં સુધી અહીંયા સભા મંડપ હંમેશા ભરેલો જ રહે છે. એનું કારણ એ સ્ટેજ મંચ પરથી જે વૈવિધ્ય કાર્યક્રમો આપવામાં આવે છે એ ખરેખર રસપ્રદ અને આનંદદાયક હોય છે. ઘોબા પ્રાથમિક શાળાની બહેનોએ હમણાં જે કાર્યક્રમ રજૂ કર્યો, વચ્ચે વચ્ચે પણ એમના સાંસ્કૃતિક કાર્યક્રમો આવતા રહેશે.
એ તમામ બહેનો અને વિદ્યાર્થીનીઓ પણ આપણને આમાં સહભાગી બન્યા કહેવાય, એનો અમને ખૂબ આનંદ છે. કાર્યક્રમને આપણે આગળ વધારવા માટે બે શબ્દો એટલા માટે કહીશ કે અહીંયા જે સમજણો પરિવાર, મને તો એવું લાગે છે કે સારા ગુજરાતમાં જો સમજનો પરિવાર કહી શકાય તો આજના દિવસ માટે ઘોબા ગામને આંગણે પધારેલા શ્રેષ્ઠીઓ અને જાન લઈને પધારેલા અને કન્યા પક્ષના જે મહેમાનો અને આપ સૌ જે પધારેલા છો એ એટલા માટે સમજણા ગણાય કે આપણે સમજ્યા છીએ કે લગ્નમાં ખોટા ખર્ચાનો દેખાડો કરી અને પૈસાનો ધુમાડો કરવા કરતા આખો એ સમાજ જ્યાં હાજર હોય અને એવી જગ્યા કે જ્યાં ખરેખર ઘોબા ગામનું નામ ઉજળું થતું હોય, ગુજરાતનું નામ રોશન થતું હોય અને એમને જે મહેનત સમાજ સુધારણા માટેની કરી હોય એમાં સહભાગી બની આપણા પરિવારના વેડફાતા પૈસાનું આપણે બચાવ કરી અને એ પૈસાના આપણે દીકરા દીકરીઓના શિક્ષણ પાછળ જો એનો ખર્ચો કરીએ તો ખરેખર એ પરિવાર એ દીકરા દીકરીઓ સુખી થતા હોય છે અને એમને ક્યારેય આર્થિક સહયોગની જરૂર પડતી નથી. એવા અનેક દીકરા દીકરીઓના આ ઘોબા ગામના ટ્રસ્ટે ખોટા ખર્ચા બચાવી અને એમના જે બચત થયેલી હોય એ પૈસા દીકરા દીકરીઓને ભણાવવા માટે કદાચ વાપર્યા હોય, સારા કામોમાં વાપર્યા હોય તો ખરેખર એ સુખી બન્યા જ હોય એવી અપેક્ષા સાથે જ અમે આગળ દર વર્ષે વધીએ છીએ કે આ એક કાર્ય એવું અમે કરીએ છીએ. સમાજમાં અનેક સારા કાર્યો થતા હોય પણ અમારી તાકાત કેટલી હોય, અમે ગામમાંથી જે નાના એવા ગામમાં આયોજનો કરવા હોય તો વર્ષમાં એકાદ પ્રસંગ આપણે એવો કરી શકીએ કે ખરેખર સમાજને આપણે કંઈક ઉપયોગી બની શકીએ. અને આવો જ્યારે માહોલ ભેગો થયો હોય ત્યારે આપણે રક્તદાન શિબિરનું પણ આયોજન કરતા હોઈએ, ફ્રી મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરતા હોઈએ અને આજે પણ એક કેમ્પનું આયોજન કર્યું છે. તો જે વ્યક્તિઓ રક્તદાનનું દાન કરીને પણ સમાજનો ઉપયોગ થવા માંગતા હોય એવા મારા યુવાન મિત્રો અને જે કોઈ વ્યક્તિઓ મહેમાન પધાર્યા છે જે રક્તદાન કરવાની ઈચ્છા ધરાવતા હોય તો રક્તદાન કરીને પણ સમાજને ઉપયોગી બની શકે છે. અને જેમને પણ જરૂરિયાત હોય તે પોતાનું ચેકઅપ કરાવીને પણ અહીંયા પોતે સહભાગી બની શકે છે. કાર્યક્રમ ખૂબ સરસ બને છે પણ આનંદ એ વાતનો છે કે આજે એવા ઘણા બધા શ્રેષ્ઠીઓ એવા છે કે ઘણા વર્ષો સુધી સતત આવ્યા છે અને વચ્ચે એવું માની બેઠા છે કે કદાચ કાર્યક્રમમાં નહીં જાય તો પણ ચાલ્યા કરશે, પણ ના, જે મહેમાનો અહીંયા પ્રથમથી આવે છે અને ફરી અહીંયા 2-5 વર્ષે પણ એમના દર્શન કરવાનો અમને લાવો મળે છે ત્યારે અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. અમને ખૂબ આનંદ થાય છે કે તમે અમને હજુ યાદ રાખો છો, હજી સહકાર આપો છો, હજી સપોર્ટ આપો છો, પણ આ જ પ્રોત્સાહન અમને આગલા વર્ષનું કાર્ય કરવા માટે અમે આનંદ અને આયોજન કરતા હોઈએ છીએ. ગોવા પટેલ સમાજ સતત આવા કાર્ય કરતા રહે. અને તમને ગૌરવની વાત એ છે આજે તમને જણાવતા આનંદ થાય છે કે 30 વર્ષ પહેલા જે ચાલુ કરેલો આ કાર્યક્રમ આજે 30 વર્ષ પછી એક પેઢી તો આમાંથી પાર થઈ ગઈ. જે પ્રથમ સમૂહ લગ્નમાં જોડાયા હોય કે બીજા 1, 2, 5 નંબર સુધી જોડાયેલા એમના દીકરા દીકરીઓના પણ સમૂહ લગ્નમાં અહીંયા જોડાઈને ફરી એના લગ્ન પણ થઈ શક્યા છે. અને આજે એ રીતે પરિવર્તન જરૂરી હોય અમે માર્ગદર્શક તરીકે અહીંયા ટ્રસ્ટી મંડળ રહીને અમે એટલા માટે એક નવી ટીમ ઊભી કરી છે કે આ કાર્યક્રમ સતત ચાલુ રહે. તો આજે એ નવી ટીમ અમને 40 થી 45, 50 વ્યક્તિઓ ગોબાના યુવાનો આ આયોજન કરવા માટે તૈયાર બન્યા છે અને તૈયાર થઈ ગયા છે. આજે આપ જોઈ શકો છો કે તમામ જવાબદારી અમે યુવા કાર્યકરોને સોંપી દીધી છે એટલા માટે કે અમે 30 વર્ષ સંભાળ્યું હોય તો આગલા 30 વર્ષ સુધી અમારા યુવાનો આ સંભાળી શકે, આ કાર્યક્રમ સતત ચાલુ રહે એવી સારી ભાવના સાથે અમે આ સિસ્ટમને ડેવલપ કરી છે. આજે મિત્રો આનંદ તો અમને એ છે કે ઘોબા ગામના આંગણે જ્યારે 50 લગ્ન, 51 લગ્ન, 52 લગ્ન સુધીના આયોજન થતા હોય ત્યારે પણ 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા આ ગામે એવા કાર્યોનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે કે હજુ સુધી અમને ઘોબા ગામને કાર્યક્રમમાં કોઈ જાતની ફરિયાદ આવી હોય કે કોઈ વિક્ષેપ પડ્યો ક્યારેય બન્યું નથી. આજે લગ્નોની સંખ્યા ઘટી છે. 10 લગ્નો એટલે અમારા જે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે એના સફળતા માટે એ સામાન્ય વસ્તુ લાગે અમને, કારણ કે 10 લગ્નો એટલે 10 જાન, 10 કન્યા પક્ષ, આટલા મહેમાનો તો અમારે એક પરિવારનો પ્રસંગ હોય એવો અમને અનુભવ થાય છે. પણ 50 લગ્નો હોય ત્યારે પણ
અમે જો સફળતાપૂર્વક આ કાર્ય પાર પાડ્યું હોય તો 10, 20 કે 25 લગ્નો એ અમારા માટે, અમારા કાર્યક્રમો માટે સામાન્ય છે. એટલે કોઈ પણ જાતને વિક્ષેપ વગર વ્યવસ્થિત આપણે સુંદર રીતે આ કાર્યક્રમને પાર પાડવાનો છે અને આવતા વર્ષમાં પણ વધુમાં વધુ લગ્નો અહીંયા નોંધાય, 10 લગ્ન કરતાં 25 લગ્નો થાય એવી અમે ભાવના રાખીએ કે જેથી આપણો કાર્યક્રમ વધારે મોટો બની શકે. અમારા કાર્યક્રમોની જે શક્તિ છે એનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ એવી એક અપેક્ષા સાથે આપ સૌનો જો સહકાર રહેશે તો ખરેખર ગોબા ગામમાં લગ્નોની સંખ્યા પણ વધશે. લગ્નો સંખ્યા ઘટવાનું બીજું કોઈ કારણ નહીં, પણ આપણી અહીંયા સંખ્યા જ ઘટી છે ગામડાઓમાં, એ મેન હોઈ શકે. અને બીજું કે કદાચ સમજણ તો ક્યારેક ઘટતી જ નથી, સમજણ દિવસે દિવસે વધતી હોય, પરંતુ જ્યારે સંખ્યા જ ઘટતી હોય ત્યારે અમારામાં કોઈ જાતની પણ ઉણપ તો અમે ક્યારે રાખતા જ નથી. તો દર વર્ષે અહીંયા જે સમૂહ લગ્નમાં જે મહેમાનો અહીંયા આવ્યા હોય, જે વરપક્ષ કન્યા પક્ષના આમંત્રિત મહેમાનો આવ્યા હોય, તમામને મારું એક નમ્ર નિવેદન છે કે ગોબા પટેલ સમાજ હંમેશા આ કાર્યક્રમ માટે ઉત્સુક છે, જેથી કરીને અહીંયા લગ્નોની સંખ્યા વધે એવી એક અપેક્ષા પણ હું રાખું છું. આ સાથે સરસ મજાનો દીકરીઓને કરિયાવર આપણે આપીએ છીએ. અહીંયા ભોજનની વ્યવસ્થા પણ સરસ મજાની થાય છે અને અનેકવિધ કાર્યક્રમ સાથે આ કાર્યક્રમ આપણે સફળતાપૂર્વક પાર પાડીએ એવી નમ્ર ઈચ્છા સાથે આપ સૌનું ગોબા પટેલ સમાજ વતી આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મંચસ્થ મહેમાનોનો પણ મેં ખૂબ આભાર અને હૃદય સાથે આનંદના ઉમળકા સાથે અહીંયા સ્વાગત કરીએ છીએ. તમામ માતા બહેનો અને આજના દિવસમાં જે નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે એ તમામનું અમે ટ્રસ્ટીગણ વતી અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ. ચાલો આપણે સૌ સાથે મળી આ પ્રસંગને શરૂઆતથી અંત સુધી આનંદમય અને ઉત્સાહથી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અને વડીલોના માર્ગદર્શન અને સારા વક્તાઓ આપણને જે કંઈ માર્ગદર્શન આપે એનો આપણે ગ્રહણ કરી અને કાર્યક્રમને પૂર્ણતાના આરે લઈ જઈશું એવી નમ્ર ભાવના સાથે આજે અહીંયા મારા શબ્દોને વિરામ આપું છું. આ સાથે હું વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમનો દોર ચલાવવા માટે ભાઈ શ્રી પિયુષભાઈ પડસાળાને નમ્ર વિનંતી અહીંયા પધારશે અને કાર્યક્રમનો દોરને આગળ લઈ જશે. આપણે એકવાર જોરદાર આ મહોત્સવને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ, જેથી કરીને ફરી આવા પ્રસંગો ગામના મને ઉજવાતા રહે.